રાજ્યમાં ક્ષત્રિય સમાજ એક મંચ પર આવશે। ક્ષત્રિય સમાજનું મહાસંમેલન યોજાશે। સમસ્ત ક્ષત્રિય શક્તિ અસ્મિતા મંચ તેવું નામ રાખવામાં આવ્યું છે। 20મી સપ્ટેમ્બરે અમદાવાદના ગોતામાં આવેલા રાજપૂત સમાજ ભવનની અંદર તેનું આયોજન કરાયું છે, જેમાં ભાવનગર, ગોંડલ સહિતના રાજવી પરિવાર ઉપસ્થિત રહેશે। 20મી સપ્ટેમ્બરે યોજાનારા મહાસંમેલનને લઈ આજે રાજપૂત સમાજ સંકલન સમિતિએ પ્રેસ કોન્ફરન્સ યોજી, જેમાં સમાજના આગેવાનો તરફથી કહેવાયું કે આ મહાસંમેલનનો હેતુ કોઈ રાજકીય નથી, બલકે સમાજને એકજૂથ કરવાનો છે। રાજપૂત સમાજે માંગ કરી કે સ્વતંત્ર ભારતમાં સૌથી પહેલા પોતાનું રાજ્ય સોંપનાર ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજીને ભારત રત્ન આપવામાં આવે તો ક્ષત્રિય સમાજના કુળદેવીનું મંદિર બનાવવાનું પણ આયોજન છે। આ તમામ મુદ્દાની ચર્ચા માટે મહાસંમેલન યોજાઈ રહ્યું છે। શક્તિ અસ્મિતા મંચ એટલે એક ફેડરેશનની શરૂઆત અહીં આપણે કરી રહ્યા છીએ, જેના માધ્યમથી સમાજ એક થાય અને એક સાથે મળી એક અવાજે કોઈ પણ વાત મૂકી શકે એની માટેનું એક માધ્યમ બને। જેમ નદીનું પાણી છેવટે દરિયામાં જ મળે છે, એમ રાજપૂત વિદ્યાસભા એક દરિયો છે કે જે પણ સમાજના હિતની વાત લઈને આવશે અથવા તો સમાજને ઉત્થાન અને પ્રગતિ કરે એ વાત લઈને આવશે, અને રાજપૂત વિદ્યાસભા હંમેશા પ્લેટફોર્મ આપશે અને સંકલન સમિતિ પણ અમારી સાથે જ છે। હું આપના માધ્યમથી તમામ રજવાડાઓ અને તમામ ક્ષત્રિય સમાજને આહ્વાન કરું છું કે આ મંચ ઉપર બધા ભાગ લે અને બધા રાજપૂત વિદ્યાસભા ઉપર 20 તારીખે 10:30 વાગે જરૂરથી પધારે એવું મારો આગ્રહ છે।